ધરમપુરમાં યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી સામે આવી। પ્રમુખ નિખિલ ભંડારીનો દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે। 45 ગામના સરપંચોએ કાર્યવાહી કરવા ધારાસભ્યને રજૂઆત કરી। નિખિલ ભંડારીએ સરપંચો સાથે ગેરવર્તણૂક કરી હતી। ટીડીઓ સામે રજૂઆત કરવા જતા સમયે ગેરવર્તણૂક કરી હતી। જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, આખો ઘટનાક્રમ કઈ રીતે બન્યો? જી, આજે સરપંચો છે તેઓ ટીડીઓ વિરુદ્ધ રજૂઆત કરવા ગયા હતા ધારાસભ્યને। જો કે ધારાસભ્ય તે સમયે ઓફિસે હાજર નહોતા, ત્યારે તાલુકાના જે યુવા મોરચાના ભાજપના જે પ્રમુખ છે તેઓએ જે છે આ સરપંચો સાથે ઉદ્ધતાઈભર્યું ભાષણ કર્યું હતું અને સાથે સાથે જે છે તેણે જે છે એ સરપંચોને જે છે એ દાદાગીરી બતાવી હતી, જેથી સરપંચો રોષે ભરાયા હતા અને તેની જે રજૂઆત છે તેઓએ જિલ્લા પ્રમુખને કરી હતી। આભાર જાવેદ તમામ વિગતો માટે। ધરમપુરમાં યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી સામે આવી છે। નિખિલ ભંડારીનો આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। તેમણે સરપંચો સાથે ગેરવર્તણૂક કરી હતી। નિખિલ ભંડારીએ સરપંચોને અપશબ્દો બોલ્યા હતા, ગેરવર્તન તેમણે કર્યું હતું। ટીડીઓ સામે રજૂઆત કરવા જતા સમયે તેમણે આ ગેરવર્તણૂક કરી હતી। દાદાગીરી કરતા સરપંચોમાં રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે તેઓ પોતાના કામ અર્થે ટીડીઓને રજૂઆત કરવા ગયા હતા। ટીડીઓ કૃષ્ણપાલ મકવાણા સામે સરપંચોએ આક્ષેપ કર્યો હતો કે તલાટી પાસેથી 10,000ની માંગણી કરી છે। તેમણે આવાસ યોજનાની કામગીરી પૂર્ણ છતાં નોટિસનો આક્ષેપ કર્યો હતો। નોટિસનો નિકાલ કરવા 2 લાખની માંગણીનો પણ આ સરપંચોએ આક્ષેપ કર્યો ને એ સમયે ગેરવર્તણૂક કરવામાં આવી।